સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, ગોપાલજી, ઠાકર જણજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલે, બિલકુલ મોજમાં રહેવાનું, કારણ કે વાગ્યા છે અત્યારે 7 અને અમારા બેન બા પણ જાગી ગયા. તો વેરી ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બસ બેન બા થોડાક મૂળમાં આવતા વાર લાગશે, તબિયત થોડીક લૂઝ છે એમની એટલે. અને બાકી અહીંયા પ્રજ્ઞા પણ આજે જાગી ગઈ છે. આજે મીન્સ કે હારો હાર બધા એક સાથે જાગ્યા છે, પણ એમની તબિયત પેલા શું છે એ પૂછીએ. ખમ્મા ખમ્મા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નથી ફેર તો હવે દવા લઈ આવીએ. તો હવે હા, પણ તો એ દવા અસર ન થઈ તો પછી બદલાવી તો ના પડે? કેમ આજે થઈ જાય? મારે જાજો ફેર પડી ગયો, મને નથી વાંધો એટલો. પડી જશે, એકાદ બે દિવસ લાગશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? અમારી જેમ નાવા જાવ તો થોડું ધ્યાન રાખજો, કેરફુલી નાજો, નહીં તો પછી અમારા જેવી હાલત થઈ જશે તો થોડી તકલીફ કરાવે. પણ કઈ નહીં, એ તો શરદી અમે 2-3 દિવસ તો ગમે એટલી દવા કરીએ ને તો પણ હારવાર હવે ઉધરસ છે ને, એટલે થોડોક આપણે એલર્ટ રહેવું પડે. ઉધરસમાંથી ક્યારે પછી કફ થઈ જાય ને નક્કી ના રહીએ એમના હિસાબે. તો કઈ નહીં, ચા પાણી નાસ્તો ને બધું બનાવે છે ને આપણે દીવાબત્તી ને એવું બધું થઈ ગયું છે. તો વેઇટ કરીએ છીએ ચા આવે ત્યાં સુધી આપણે બેન બાને રમાડીએ. કેમ સિયા હું છે હે એમ કરતી હતી નહીં? નો રિએક્શન. કઈ નહીં, બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂળમાં નથી. તો મળીએ છીએ આગળ પાછા આપણે. ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઈક ન કર્યું તો લાઈક કરજો, ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. તો ચલો, આ પ્લેમેટ થઈ જાય છે હવે પેક, કારણ કે આમને રાખવાની છે આપણે ગાડીમાં. અને ચા પાણી નાસ્તો ને એ પણ બધું થઈ ગયું છે. કેમ સિયા હે શું જોવે છે? મધીકન ગરમી થઈ છે, ગરમી થઈ જાય છે હે? તો તૂટી ગયું છે એનું શું કરશું હવે? ઓકે. ને બાકી મનમેળ હોય ને તો મમરા પણ સારા લાગે, અને જો મન દુખ હોય ને તો કાજુ બદામ પણ ખોરા લાગે. શું કેવું તારું વાલી? હાવ સાચું છે એમ. હા, કઈ નહીં, આપણી આ નવી પ્લેમેટ આવી ગઈ છે અહીંયા. ગઈકાલે તમને લોકોને કીધું હતું કે જ્યારે પાથરશું ત્યારે તમને લોકોને પૂરેપૂરી શો થશે. તો હવે તમે લોકો જોઈ શકતા હશો, આવી કંઈક ડિઝાઇન છે. બંને સાઈડ અલગ અલગ ડિઝાઇન આવે છે. કેમ વાલી? એકદમ રાઈટ. ટૂંકી છે નાની દેખાવમાં ઓના કરતા. 5x6 કે એમ કઈક હતી, અને ચોરસ ચોકઠું છે, 6x6 હશે મને જે ગોળ. અને આમાં જો આ રાઉન્ડ શેપ આપેલા છે, ઓમાં રાઉન્ડ શેપ નહોતો. પેલી પાઇપિંગ મૂકેલી છે ને, પેલા પાઇપિંગ નહોતી, આ પાઇપિંગ વગરની હતી. તો કઈ ને સારું, હાલો હવે આપણે સિયાબેન ને અનગોર કરાવી દઈએ. અત્યારમાં કે વાર છે સિયા? વાર છે હજી માં દીકરાને દવા પીવાની બાકી છે પણ દીકરાને. હા, તો હાલો પાઈ દઈએ. બીજું શું, દવા કેમ છે? દવા પીવી છે ને? હે મીઠી દવા. હા, એટલે સિયાને જલ્દી હાલું થઈ જાય. એ બાબતમાં એના મમ્મી ઉપર ગઈ છે એકદમ. બધી બાબતમાં મારી ઉપર જ છે. તમારી જેવી પોપડે નથી, મારી જેમ સ્ટ્રોંગ છે એમ. હા, તમને મારા જેટલું હોય તો તમે ખાટલો ડાળીને બેસી ગયા હોય. મને આમ નથી થતું, મને તેમ નથી થતું, મારાથી ઓલું નથી થતું, કઈક આમ ચીંધીએ ને એટલે એને બધા બીમાર થઈ જાય. ઘડીક રેવા દે તું, મને હરખું નથી થતું મારાથી. એવું ચાલુ થઈ જાય એનું બોલવાનું. ઓફિસ જવામાં હજી ખાસો સમય બાકી છે આપણે. તો પ્રજ્ઞા કે હું મારું એક કામ કરી લઉં, કે તમે જાશો ને પછી મારાથી એ નહીં થાય પોસિબલ. કદાચ સિયાબેન રે ના રે એનો કંઈ અત્યારે ભરોસો નથી. કેમ બોલી? તો આ આપણે ચોખા ચારવાના છે, એમાંથી ઝીણા બાવ કાઢવાના છે. કેમ બાવ? ધનેડા નો કહેવાય સિયા, બાવ જોવું છે તાલે? હે
બાવ જોવું જ તારે બાવ બાવ જોવું છે ને હમણાં નીકળશે હો બાવ જોવે ને પણ મને એમ છે કે લાઈ મમ્મી હું કાઢવા લાગુ તારી કીધ નો નીકળે મમ્મી બાવ લાઈ હું કાઢવા લાગુ પાવડર તો લગાવી દો પણ લેવા જવાનું છે કરિયાણાની દુકાને યાદ નહીં હોય જયેશમાં જવું છે ઝંડુની આવડે આમાં અનાજમાં મૂકવાની ગોળી પારાની એ રાખે હે ઝંડુ ઓલી ખબર નહીં આ ઝંડુની તમા પર એની કરે ખબર છે ઝંડુ ની આવે હે ઝંડુ કંપનીની કઈક એવી આવે છે ને લગભગ આવે હે એવું ઈ લેવા જાવી જો ત્યાં બાવ કેટલાક છે નથી એટલા બધા ખાસ ધૂળ હે રજ હોય ને ધૂળ ન હોય ચોખા તો કઈ જમીનમાં થાય ધૂળ નીકળે માટીમાં થાય એ વસ્તુમાં ધૂળ નીકળે ચોખાની તો લોહીરું હોય ડાંગમાં બહુ મસ્ત ચોખા મળે જોરદાર હાલતા થઈ જાય છે હાલે તો ખરા ને એનો જીવ નથી કા હમ હારું હાલો ચોખા બોખા કરતા એને ભેળવી દઉં અને મારે લગાવવાનો છે બોરિક પાવડર તે દિવસે બોરિક પાવડરને લઈને જ કોમેન્ટ હતી પણ હવે મને અત્યારે યાદ નથી બોરિક પાવડર એટલે શું એવું કીધું હતું કે ક્યાં મળે છે એ કીધું હતું કરિયાણાની દુકાને મળે કરિયાણાની શોપ પર અને બોરિક પાવડર એટલે કે સફેદ પાવડર આવે મીઠો પાવડર હા મીઠો પાવડર અનાજમાં ભેળવવાનો એ વાળો ચાલો જરા વાગી ગયા છે 10:30 5 મિનિટ કમ છે ને આપણે તાંજોરિયાની પીટું ચોખાની બધું ભરી લીધું ને કર્યું અને ગરમીની બેઠી હતી ને તો થોડી શરદી થઈ ગઈ તો કીધું ગરમીની શરદી છે ને એવું મને આઈડિયા છે તો આપણે અત્યારે પલાળ્યા છે આપણા માટે તકમરિયા ક્યારના જો કે પલાળી દીધા હતા અત્યારે તો પલળી ગયા છે તો થોડાક તકમરિયા ખાઈ લઈએ અને અહીંયા મૂકી છે આપણે સાંબાની ખીર કેમ કે આજના બપોરમાં કંઈ બીજું બનાવવાનું વિચાર નથી મજા નથી તો નથી મજા આવતી સિયા બેબીને સારું છે પણ આપણી તબિયત થોડીક હજી નથી હટતી રહી મેળે ન થાય એવું કહીએ ને તો એટલે બસ અત્યારે ખાલી તકમરિયા ખાઈ ઠંડુ અને જોઈ જો શું થાય છે શરદી વધે છે કે પછી ઘટે છે અને સાફ નથી કર્યા ને તકમરિયા તો કાકરી એવી જોઈએ મોઢામાં જઈને કુળકુળ થાય તો ખબર કરશે ભૂલ કરી છે મોટી તો હાલશે જોયું જેવું થાય તો બસ આજના બપોરનું મેનુ કંઈક આવું છે પછી સાંજે કરશું કંઈક ખીચડી બીચડી વઘારેલી કેવું ઈચ્છા છે ખાવાનું કંઈક મસાલાવાળું પણ અત્યારે નથી મજા જ નથી આવતી એટલે મેં કીધું કંઈ નહીં ખાલી ગળી ખીચડી કરીને ખાઈ લે ગયું તો શરદી મટવી તો મટી જાય ત્યાં આખો તે ગળ્યું ખાવાનું વિચારશે સાંજે પછી મસાલાવાળી ખીચડી ખબર નહીં હું બડબડ કરું છું તમારા લોકો જોડે તો બસ આ કંઈક બપોરે છે આપણે અને તમારા લોકો જે બપોરમાં અત્યારે ગરમીની સિઝનમાં શું બને છે કે જો કેરીનો રસ તો આપણે ઓલરેડી કાઢીને રાખ્યો છે પણ અત્યારે ખાવો નથી ચાલો જરા વાગી ગયા છે 10:30 5 મિનિટ કમ છે ને આપણે તાંજોરિયાની પીટું ચોખાની બધું ભરી લીધું ને કર્યું અને ગરમીની બેઠી હતી ને તો થોડી શરદી થઈ ગઈ તો કીધું ગરમીની શરદી છે ને એવું મને આઈડિયા છે તો આપણે અત્યારે પલાળ્યા છે આપણા માટે તકમરિયા ક્યારના જો કે પલાળી દીધા હતા અત્યારે તો પલળી ગયા છે તો થોડાક તકમરિયા ખાઈ લઈએ અને અહીંયા મૂકી છે આપણે સાંબાની ખીર કેમ કે આજના બપોરમાં કંઈ બીજું બનાવવાનું વિચાર નથી મજા નથી તો નથી મજા આવતી સિયા બેબીને સારું છે પણ આપણી તબિયત થોડીક હજી નથી હટતી રહી મેળે ન થાય એવું કહીએ ને તો એટલે બસ અત્યારે ખાલી તકમરિયા ખાઈ ઠંડુ અને જોઈ જો શું થાય છે શરદી વધે છે કે પછી ઘટે છે અને સાફ નથી કર્યા ને તકમરિયા તો કાકરી એવી જોઈએ મોઢામાં જઈને કુળકુળ થાય તો ખબર કરશે ભૂલ કરી છે મોટી તો હાલશે જોયું જેવું થાય તો બસ આજના બપોરનું મેનુ કંઈક આવું છે પછી સાંજે કરશું કંઈક ખીચડી બીચડી વઘારેલી કેવું ઈચ્છા છે ખાવાનું કંઈક મસાલાવાળું પણ અત્યારે નથી મજા જ નથી આવતી એટલે મેં કીધું કંઈ નહીં ખાલી ગળી ખીચડી કરીને ખાઈ લે ગયું તો શરદી મટવી તો મટી જાય ત્યાં આખો તે ગળ્યું ખાવાનું વિચારશે સાંજે પછી મસાલાવાળી ખીચડી ખબર નહીં હું બડબડ કરું છું તમારા લોકો જોડે તો બસ આ કંઈક બપોરે છે આપણે અને તમારા લોકો જે બપોરમાં અત્યારે ગરમીની સિઝનમાં શું બને છે કે જો કેરીનો રસ તો આપણે ઓલરેડી કાઢીને રાખ્યો છે પણ અત્યારે ખાવો નથી સવારમાં સાબજી હતા ત્યારે જ મળ્યા હતા ને એ પછી પાછા પણ આપણે અત્યારે જ મળીએ છીએ જ્યારે સાબજી ઓફિસથી આવી ગયા છે કેમ કે આપણી તબિયત સારી નથી હતી એમણમ છે એના કરતાં વધી ગઈ પણ ઘટી નહીં અને સવારે મેં તમને બધાને કીધું હતું કે હું પલાળીને પીવું છું કે કદાચ ગરમીની હોય તો મટી જાય પણ આપણે ગરમીની શરદી નથી એ તો રૂપ થઈ ગયું ને દૂધ બગડી ગયું જો આવું છે ચા બગડી જાય ને એટલે મૂળ બગડી જાય એમ કે માંડ મુકાઈ રહ્યો મજા ન હોય માંડ કરતા હોય એમાં કામ વધી જાય આપણું તો આપણો ચા બગડી ગયો અહીંયા અને હવે પાછો કંઈક જુગાડ કરીએ ચા બનાવવાનો ને બાકી તકમરિયા જે પીધા હતા
એમથી કંઈ ફેર ન પડ્યો. શરદીની દવા આપી દીધી, એમનાથી કંઈ ફેર ન પડ્યો. 2 વાગે બીજો રાઉન્ડ દવાનો પીધો ફળદુ સાઈડ વાળી, તો એમનાથી બી ફેર ન પડ્યો. કેમ કે પ્રેગ્નન્સી પછી એકવાર, પ્રેગ્નન્સી પછી નહીં પણ ડિલિવરી પછી થઈ હતી ને શરદી, ત્યારે એમની આગળ લખાઈ હતી. તો ત્યારે એમને જ્યારે બી દીધી હતી ને તો એક ઘડી શરદી જેવું લાગીને પી લેતી તો મટી જતું હતું. પણ આજ કંઈ રાહત નથી થતી. 2 વાગે પી લીધી છે દવા છતાંય. તો જોઈએ, શરદી ઠંડીની તો ગરમીની તો છે ને એ ખબર પડી ગઈ. ઠંડીની તો મે બી આદુ નાખીને પછી પીશ. પણ હવે જોઈ જો પહેલાં ચા બને છે કે કેમ થાય છે દૂધનું, નહીં તો પહેલાં દૂધ લેવા જવું પડશે પછી થશે. અને બીજું એક મોટું કાંડ થઈ ગયું. મારા દીકરી બહાર, અમારી લાડો રાણી અને એને લાડો મારો પાપા દીકરીની મોજ મસ્તી હાલે છે. આ વાળી પ્લેમેટ છે અહીંયા, અને અહીંયા બાપ દીકરી બે છે. અને કાંડ એ થયું કે બેન બેડ પરથી દળબડી ગયા નીચે, કેમ કે સુડાવી હતી. અને સુડાવી ત્યારે ઓશિકા પછી જે કમ્ફર્ટર બધું ઓછું છું ને એ બધી વસ્તુ બાજુમાં રાખી હતી, બધી સાઈડ ફરતી સાઈડ. અને છતાં બી કબાટવાળી જે સાઈડ છે ને એ સાઈડમાં દળીને નીચે આવી ગઈ. ને દરરોજ જાગે ને તો એ અવાજ કરે, રમતી હોય ને વાજ કંઈ અવાજ કે કાંઈ નહીં. આ જગ્યાએ એ દળીને નીચે આવી હતી, પણ પેટ ભર આપણે ઊંધી સુડાવી હોય ને એવી રીતના સૂતી હતી. એટલે ક્યાંય વાગ્યું નથી. એટલું સારું છે ભગવાનની મહેરબાની કે ક્યાંય ઈજા ન થાય, કે કાંઈ વાગ્યું નહીં, નહીંતર થોડીક તકલીફ વધી જાય. તો બસ આવું કંઈક છે. અને એ પછી મારો જીવ વધારે થઈ ગયો. તો પછી બપોરે જેટલી બી વાર મેં સુડાવીને એટલી વાર હું ત્યાં સૂતી ને મેં ઊંઘ પણ નથી કરી. એટલે એ પણ એક રીઝન છે કે થાક લાગ્યો છે. પણ છતાંય કીધું નહીં, મારી આંખ લાગી જાય, દવા પીધી છે ને આંખ લાગી જાય, નીંદર ચડી જાય ને બેન પડી જાય તો, કેમકે હવે એક જ બીક લાગે છે. એટલે હવે વિચારીએ છીએ કે આ રૂમમાંથી બેડ ઓલી રૂમમાં જવા દઈએ, ઓલી રૂમમાંથી આ રૂમમાં કંઈક બેડનું નવું કરીએ. શું કરીએ ખબર નહીં. એકવાર સિયાનો બેડ જોઈએ હોય તો પણ એ બહુ કોસ્ટલી પડે છે, એટલે એટલો બધો ખર્ચો બીજું નથી કરવો. તો બસ નિકલ પડે હમ अपनी રાહ પર. જઈએ છીએ સ્માર્ટ બજાર, કારણ કે સ્માર્ટ બજારમાંથી થોડી ઘણી બટેટાની ને એવી બધી ખરીદી કરવાની છે. આની પહેલા હમણાં આપણે એક દિવસ શું બનાવ્યું હતું ત્યારે બટેટાના તે વખાણ કર્યા હતા. હા, રાગીના પેલા ઢોસા બનાવ્યા ને ત્યારે બટેટાના વખાણ કર્યા હતા. તો કીધું ચલો એ બટેટા આપણે ફરીથી લેતા આવીએ. ત્યારે આપણે થોડાક લીધા હતા ટ્રાય કરવા પૂરતા. તો આજે કેટલા 5 કિલો લઈ લેવા? નહીં, 1 કિલો છે, 3 કિલો જેટલા. 3 કિલો, 4 કિલો થઈ જાય. ઓકે. તા અને અમાર બેનબાને જો ગાડીમાં બેસાડે ને તો કે તા 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 લેવાનું છે, યાદ કરાવજો. છાશ લેવાની છે, છાશ બધું ત્યાંથી જ મળી રહે. બધું ઈ લેવાનું છે, યાદ કરાવજો. ઓકે, હાલો ફટાફટ હવે પહોંચી જઈએ સ્માર્ટ બજારમાં અને ત્યાંથી આપણે આ બધી ખરીદી કરી લઈએ. જીઓ માર્ટમાં કેમ બંધ થઈ ગયું ને નથી સમજાતું. બધી વસ્તુ જીઓ માર્ટમાં નથી મળતી. આજે હું સવારની ગોતતી હતી, જ્યારે બી ફ્રી થઈને ત્યારે કે તો ઓનલાઈન ઓર્ડર કરી દઉં, જવું નહીં. પણ નો બેડ પડ્યો મારો કઈ. નો સુગર બટેટા હતા એક કઈ ખાધા નથી એટલે ટ્રાય નથી કરી. કઈ નહીં, ચલો મળીએ સ્માર્ટ બજારમાંથી ડાયરેક્ટ. લોકોને ટ્રાફિક ની કઈ સેન્સ જ નથી. એમાં ખાસ કરીને અમારા આ ભાઈ ને જો તમારા સાઈડમાં રહેવાય. આ ભાઈ પેલા એટલા ભાઈ ઓરન બોરન ના મરે કે એટલા બધા. તમે એને વિડિયો બનાવો ભાઈ, તમારે ઘરે બનાવો, બે માણા બાકી ગામમાં રહેવા દો. હા હા, ગાડી ભવડીને વઈ જાય. તમારે કેવા કઈ કે ના આવો. શું કર્યું અમે કાઈ એનો તમે વિડિયો બનાવો ભાઈ. પણ ડિસ્ટર્બ કરો તમે યાર. ડિસ્ટર્બ કાઈ મેં ઓરન માર્યો ભાઈ, તમે સાઈડમાં કરી, મેં સાઈડમાં કરી. હા તો ભાઈ બે ઉભા રહીને વાતો કરી. વિડિયો બનાવજો તો હું બી બી નહીં લે તમારે. એમ ને તો વાંધો નહીં ભાઈ. કાઈ ફેર ન પડે ભાઈ, અમે યુટ્યુબર. गौर से देखो इस मासूम चेहरे को. માસૂમ નથી. तो માસૂમ લાગે દાઢી જોવો તમે ખાલી. છોકરાઓને માસૂમ નો કહેવાય. ના તો તમે વિડિયો બનાવો તો તમને કઈ મળે કે પછી આમને ખાલી મળે જ ને, હું કામ ન મળે? મળે તો જ મહેનત કરાય, નકર કરાય. આશીર્વાદ તમને મળતા ભાઈ, તમને કોણ રૂપિયા આપે? તમને કોણ આપે? અમને ક્યાં અમને યુનિમોર આપે? હે બોલો એવું છે? આપે રૂપિયા અમને ભાઈ. એવું છે ભાઈ ભાઈ. માર્કેટિંગ કઈ નહીં. જુનાગઢમાં નાની દુનિયામાં બહુ મોટું નામ ધરાવતા અભિષેકભાઈ અને હિરણભાઈ હું ના ભાઈ ના, હિરણભાઈ બુહા. તો બસ મળી ગયા તા રસ્તામાં. જઈએ હજી સ્માર્ટ બજારમાં ભાઈ. અમે આવું હે ત્યાં ગામડે જવાનું એવું હે? સારું હાલો, પાકું હાલો. ચલો તો હવે પહોંચી આવ્યા છીએ આપણે સ્માર્ટ બજારમાં. સ્માર્ટ બજારમાંથી ફટાફટથી ખરીદી કરીને નીકળી જઈએ. સમર કલેક્શન પણ આવ્યું લાગે છે અહીંયા. હે ફૂલ પૈસા વસૂલ સેલ. અહીંયા એન્જોય કરે છે ને એમના મમ્મી ગોતે છે આમ બધા એમના કપડા. જો કઈ મળી જાય તો. સિયા એ સિયા શું જોવે છે? શું જોવે છે તું?
ખરીદી કરીને ઘરે પહોંચી આવ્યા છીએ ને અહીંયા અમારા બેનબાને બેસાડ્યા છે અહીંયા એકલા. કીધું આજે ફર્સ્ટ ટાઈમ આપણે એમને ઘરે આમ ઉપર ગાડીમાં લઈ જઈએ તો શું રિએક્શન રહે છે, પણ અત્યારથી બેનબા નથી રહેતા એટલે હવે ખબર નહીં ગાડી ઉપર ચડાવવા દે કે નથી દેતી. અને બસ અહીંયા એમના મમ્મી હવે હમું નમું કરે છે, બધું લઈ આવ્યા શાકભાજી ને ગ્રોસરી છાયશું દૂધું છાયશું. અને આ એ જો ધરતી કંપાયું. અને આ વસ્તુ શું છે ને તમારે કમેન્ટ્સ કરવાની છે. જો જબલામાં છે ને એ વસ્તુ ઓળખી ગયા હોય તો કરવા માંડો ફટાફટથી કમેન્ટ. શું કર હે શું છે કહેજી એમ પછી એમ નહીં મને છે ને ઓલી ક્યાં કેરી ક્યાં તારી હજી અહીંયા પડી. હવે આ કેરી હમણાં ખોલીને તમને બતાવે. ખોલ દો. મને જરાય જોવી ન ગમી અને એને આ કેરી ગમી. હવે મને મન થયું આમ જોઈ લોજી ડુંગળી તો કેસરની સ્મેલ છે. અત્યારે તો કેસરની સ્મેલ જે હોય કે જે હોય પણ પોચી છે. કાંઈ પોચી નથી, પાકેલી કેરી પોચી હોય. એ તો જોશો હાલ ને ખાવું એટલે ખબર પડશે ખાટી છે મીઠી છે કે. એક તો દબાઈ ગયું હોતે. હમ હું હમણાં દવા ચૂસું ધરીને ખાઈશું. ઓકે. કાંઈ ખાવાનું તમે જે કહો એ મને નથી. અવાજ થોડોક ડીમાય છે. તબિયત થોડી બગડી ગઈ છે. આમ ઓલું ન પીધું હોત ને તો સારું હતું. રસ નહીં તો? ક્યાં રસ પીધો? તો ઓલું શું ઓલું જામફળનું તકમરિયા. હું જામફળનું કેમ મનમાં આવે એ ભાઈ કે છે. એટલે જામફળ જોતો તો ઓલું જામફળનું જ્યુસ પીધું હતું. મેં કીધું ઓલું હતું ને ગરમીની શરદી હતી. મેં ઓલી તકમરિયા પલાળીને પીધા. તમારે તો ખાંબાની ખીર રાખી જ ખાવી હોય. નહીં માર નથી આવી. મને તો કાલે આજે કેરીના રસથી મેળ પડી ગયો શરદીમાં. વાંધો ન આવ્યો કંઈ. મેં વળી નો ખાધા ને ભજીયાની દીકરી થઈ. પણ તોય તને ઠંડીની ગરમીની હોત તો મતત ઠંડીની હોત તો થોડીક મટત તો ડબલ જ થઈ જતી. તો કેરીનો રસ ઠંડો નહીં, કેરીનો રસ ગરમ. જો બહારથી લીલી અંદરથી કેસરી. જો છે ને ઇથિલિન વાળી. ઇથિલિન કઈ મિથિલિન કઈ ન હોય લે. અને દાણા જોઈને લીધા હતા. કેરી તમે ખરીદી કરવા જાવ ને તો હું તમને શીખવાડું. મને મારા દાદાએ શીખવાડ્યું, તું મને નથી શીખવાય ખબર. જો આવી રીતે આ દેખાય ને ટપકી 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 બધી દાણા વાળી કહેવાય. દાણો પડી ગયું હોય પછી કેરી કે કોઈ પણ ફ્રૂટ તમે તોડો ને એટલે એ પાકી જ છે. હા એ નિશાન હોય. એટલે હવે તે રહ્યો ને તો આવી લેજો. આ મસ્ત મીઠી હશે. ટેસ્ટ કરી જ લે બીજું શું તો ખા બીજું શું.